હવે 200-250 માણસ થઈ ગયા વહુવારો ને. એટલે રંભાબાઈએ એનું વહુને કીધું કે બેટા અધિક મહિનો અને આટલા બધા વૈષ્ણવ કરાવે, ઠાકોરજીને અટકીમાં કાંઈક ધરાવવાનું અને વૈષ્ણવ લેવડાવવાનું. કે બા મારા મનની વાત છીનવી લીધી. પેલા ચૂલા હતા ને ગાયું ને, એટલે સવારે દૂધ બધું ઉકાળી નાખે, એટલે દૂધ ને. હવે પેલા છે ને એઠા જૂઠાનું બહુ હતું, એટલે બટેકાની કાતરી, સિંગદાણા તળા ને થોડી મીઠા વિનાની રાખીને થોડું, અને થોડા પેડા બનાવ્યા, બધા દ્રઢઈ ન કર્યો. જેવી કથા ચાલુ થઈ એમાં 2-3 ગાય હતી ને ભાંભળતી હતી બહુ. એટલે રંભાબાના દીકરાએ કીધું, એ કે બા આને આ બાજુ બાંધી આવો. એ કે ભાઈ તું ચિંતા કરવાના, એ આ બધી જેવી ડાય થઈને બેસી જશે. એ કે બા પછી ભાંભરે નહીં. એ કે બેટા ચિંતા કરવા. બાએ જેવું 10મ સ્કંદ સ્ટાર્ટ કર્યું, વલ્ભાધીશ કે છે ને ભાગવત ભગવાન કે છે, એક બી ગાય કે એક બી બછરું ભાંભરવાનું તો કોઈ ઊભી નહોતી, બધી બેઠી હતી. હવે દીકરાને એમ કે વચ્ચે કાંઈ ભાંભરે કે તો બધાની પાસે ઘાસ નાખી આવ્યા હતા અને પાણીની વ્યવસ્થા કે ડિસ્ટર્બ ન થાય. હરામ બરોબર એ કે ગાયે કોઈ મોઢામાં તૃણ નાખ્યું હોય તો, કે બછરાએ જલ બી નહીં. પછી બધાને પૂરું થયું દ્રઢઈને, એટલે ગાયોને જે બધું એના જેવું હતું એ દીધું પ્રસાદ. એટલે બધાએ પછી કીધું કે બા આ દરરોજ તમે કરો તો અમને એ કહે કે લાભ મળે. બાપા તમે જેમ કહો એમ, તમે રાજી રહ્યો મારવાલા. એ કે બા કાલે અમે એ કે તમે રાજી રહ્યો એમ. અને જે બધાએ 30 દિવસ આનંદ પરમાનંદ કર્યો, છેલ્લે ધોળ ગાયને રાસ દે ને હીચ ને કીચ ને નંદ ઉત્સવ આવ્યો તો એવો નંદ ઉત્સવ કર્યો કે આમ બધાને. એ ત્યારે ફોટાય નહોતા અને ત્યારે કાંઈ આવું હતું નહીં કે સંભાળનારી. ત્યારે માઉથ ટુ માઉથ બધું હતું. આણે આને કીધું, આણે આને કીધું, ને આણે આને કીધું. અને છેલ્લે દિવસે જમણવારી કરી, પ્રસાદ લેવડાયો. મારો કહેવાનો આશય છે, એ વાત સાંભળી ત્યારથી મારા મનમાં મનોરથ. પણ જો વલ્લભ કૃપા કરે તો થાય, આ આપણા બસની વાત નથી. કે મને પણ એમ થાય છે કે ક્યાંક ગૌશાળામાં એ ભલે 3 કલાક કરતા હતા, આપણે 5 થી 6.5 1/2 કલાક કરીએ. હવે આપણે તો અરજી કરી, મરજી મારા વલ્લભને. જો આપણે નીચે બેસીને વારું ઓપરેશન કરાવ્યું એટલે ખુરશી ઉપર બેસે, બાકી ગૌશાળામાં એ આપણે આનંદ, એ રજ ને એ ગૌનું છાણ ને એ ગાયો ને ત્યાં ઘાસ પડ્યું હોય ને, ત્યાં ગૌમૂત્રની સુગંધ આવતી હોય ને, ત્યાં ગોબર હોય ને, ઠાકોરજીની ખીરકની શુદ્ધિ લેવાતા લેવાતા, ઠાકોરજીની બાળ લીલા, ઠાકોરજીની ગોચારણ લીલા, ઠાકોરજીની પનિહાર લીલા, ઠાકોરજીની નૌકા વિહાર લીલા, ઠાકોરજીની ગિરાધરણને લીલા, ઠાકોરજીની માખણ ચોરી લીલા. આ બધાનું અવગાહન. આપણે વલ્લભને વિનંતી, જો જીવ વિનંતી કરી શકે, એના હાથમાં કાંઈ નથી. આજે સવારે આપણે બેસણામાં ગયા, એ જીવ એની બેનપણીને ત્યાં છુંદો કરવા ગયા હતા, બરાબર. છુંદો કરીને રિક્ષાવાળાને કીધું કે તું અહીંયા લઈ લે. એ કે ભાઈ એડ્રેસ બોલો. એ કે ત્યાં 4 રસ્તા લઈ લે, પછી તને કહું મારે કઈ બાજુ જવું છે. 81 વર્ષના બા
4 રસ્તા આવ્યા ત્યારે ઓલો પૂછે હવે કઈ બાજુ લઉં, હવે કઈ બાજુ લઉં. જવાબ ન દીધો તો ઓલા એક બાજુ રિક્ષા ઊભી રહી. બા તો લીલામ પહોંચી ગયા હતા. હવે ગળામાં રિયલ ડાયમંડનું પેન્ડન ને બોંગડી ને કાનમાં રિયલ ડાયમંડની બુટ્ટી ને રિક્ષાવાળો એટલું પ્રામાણિક. ઓલાએ કહ્યું નહોતું કે ક્યાં જવું છે, તું 4 રસ્તા લે પછી કહું. ઓલો હોશિયાર જ્યાંથી રિક્ષામાં બેઠા અને જે ફ્લેટ આગળ ઓલા બંગલા આગળથી ઓલા બેન એને તો એ બંગલા આગળ લઈ ગયા. એ કે બહાર આવો ને જોઈ લ્યો. આ એમનું બધું ફોટોય પાડી લ્યો ને બધું કરી લ્યો. ક્યાં રહે છે મને ખબર નથી. એમણે કીધું 4. ઓલા બેન થોડીક વાર પછી ભાઈ તારો આભાર, અને પછી ઘરે લઈ. હવે નીકળ્યા ત્યારે એને ખબર હતી કે આ ઘરે હું પાછી નહીં આવું. આ ઘર પાછું મારું ડેડ બોડી આવશે. આપણને પણ નથી ખબર કે આ શ્વાસ અત્યારે અંદર ગયો છે, પાછો આવશે કે નહીં. બને એટલું ભેગું લઈ જવાનું ભાથું બાંધી લઈએ મારા વાલા. બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું. આ બધું સમજીએ છે, બધી જ ખબર છે. અધિક મહિનો આવશે ને એટલે ભક્તિનું પૂર આવશે. પૂરનું પાણી પીવાના કામમાં ના આવે, સામગ્રી બનાવવાના કામમાં ના આવે, જારીજી ભરવાના કામમાં ના આવે. ઉલટાનું બીક લાગે કાં તો પૂર આવ્યું આગા જાઓ. પુષ્ટિ માર્ગમાં પૂર ના આવે. એ આનંદ પ્રભુને રોજ નિત નવા મનોર. પણ આજે મેં સાંભળ્યું પ્રભુને શ્રમ પડે એવા મનોરથ ન કરાય. અન્નકૂટ ને પવિત્ર એકાદશી આ બધાય મનોરથ વર્જે છે, ના થાય. પ્રભુના તત્સુખનો વિચાર કરીને બધું થાય. એમાં અત્યારે તો ઉનાળો છે ભરપૂર. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને અત્યારે નૌકા વિહાર ને ફુવારા ને પનઘટ ને આપણા પ્રભુ લાડ લડાવવાના. તો આ અમારી અરજી, પછી આપની મરજી. પ્રભુ સર્વ સમર્થો હિ તત નિશ્ચિતતા વ્રજેત. પ્રભુ ચાહે સોહી કરે. દયારામભાઈ કે છે વલ્લભ ચાહે સોહી કરે. વલ્લભ થકી પડે સર્વ સેલો. ખૂબ મૂંઝાણા હોઈએ, ક્યાંય રસ્તો ન હોય, એમ થાય બસ હવે બધું પૂરું. ઠાકોરજી કે શું પૂરું? તારા ઘરે પૂર્ણ પુરુષોત્તમ બિરાજે છે. જે રસ્તાની કલ્પના ન કરી હોય અને એવો માર્ગ સરળ બનાવી દે, એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ. વિધિ એટલે બ્રહ્મા, હર એટલે શંકર. શંકરને બ્રહ્માનો જ્યાં અધિકાર નથી મારા વાલા, ત્યાં આપણને આપણા ભાગ્યની કેટલી સરાહના. મારી તો અહીંથી બધાને એક જ વિનંતી છે,
અધિક મહિનો આવે ને, જેટલા ઘરે ઠાકોરજી નથી બિરાજતા ને, મારા વાલા અઠવાડિયામાં પુષ્ટ કરાવી લે, અને પછી જુઓ તમારો આનંદ. માં બને ને એને ખબર પડે. બાજુવાળાને કે ને અમારા છોકરા તમારા જ છે, એ કાંઈ માં નો કેવો મારવાલા. દેરાણા જેઠાણાના એમ કે ભાભી ચિંતા કરો માં, જેઠના એ પેટના કહેવાય, પણ એ માં ન કહે. એ તો આપણે જણજણતી જાંગે જણા હોય ને. જો માનો જન્મ ક્યારે થાય? તમે લગ્ન કરો એટલે કાકી બનો ને મામી બનો ને ભાભી બનો ને પત્ની બનો ને વહુઈ બનો. કુંવારા હો ત્યાં સુધી તમે બેને હો ને દીકરી હોય ને ફોઈ હો ને માસી હો, બધું હોય. પણ માં તો દુનિયામાં બધાને આ સ્ટેટસ નથી મળતું. જેને વિઠ્ઠલ નાથ વિચારે રે, એને પ્રગટ પદાર્થ ચારે રે. માનું બિરુદ બહુ અઘરું છે. પ્રભુ કૃપા કરે એ જ માં બની શકે. તો જ્યારે બાળક પ્રસવ થાય ને અને ઉવા કરે ને ત્યારે માનો જન્મ થાય. એટલે બાળકના જન્મ દિવસ અને મા બહેનાનો જન્મ દિવસ બે એક જ છે. આજે બધાય કે મધર્સ ડે, આ બધા ડે તો ફોરેનમાં હોય. જો શબ્દ ઇંગ્લિશ જ છે. મધર્સ ડે, ફાધર્સ ડે, ફ્રેન્ડ્સ ડે, વેલેન્ટાઇન ડે. અરે તારી તો ભલી થાય. અહીંયા કોઈ ડે જ નહીં, અહીંયા દિવસ. આજનો દિવસ મારે કેવો મંગલકારી રે. આજ સખી મારે ઘેર પધાર્યા, ગોકુળના ગિરધારી રે. આજનો દિવસ. તો માં તો પ્રભુ કૃપા કરે એ જ બને. તો ફોરેનમાં આજે મધર્સ ડે હતો. આપણે તો 365 દિવસ મધર્સ ડે. નાના હતા ને તપેલીમાં શાક હોય ને છીબું ઢાંકેલું હોય. હવે આપણને ચોળીનું શાક ભાવતું હોય એટલું દુનિયામાં કોઈ ન ભાવે. એમાં કેરીનો રસ ને બા ગરમ ગરમ રોટલી ઉતારતી હોય, અને આપણે 2-3 વાર શાક લઈએ. નાના હોય તે સમજણ ના પડે કે હજી આપણે ભાંડડા બેઠા, માં જમવાની બાકી છે. માય છીબું ખોલે ને આપણને રોટલી દેતી જાય ને શાક વાડકામાં કાઢીને આપણને દે. કે તપેલું જોઈ જાય ને ક્યાંક ના પાડે તો કે બા આટલું જ છે, તમારા માટે રવા દો. આપણું ભાવતું શાક આપણે ખાઈ લઈએ. પછી બા જમવા બેઠે ત્યારે એની થાળીમાં રોટલી ન અથાણું હોય. આપણે કઈ કેમ બા મને ચોળીનું શાક નથી ભાવતું ને, એટલે એ કેર્યું પડ્યું જ તપેલીમાં, પણ મને રોટલી. મને એ કે તો આમાં આજે બધા કે મધર્સ ડે. આપણે તો રોજ મધર્સ ડે છે. માં આપણી બેનપણી, માં આપણો ભાઈબંધ, માં આપણી કેરટેકર, માં આપણી ટીચર, માં આપણને ભાવતું બનાવે. માં ભણવા બેઠા હોય તો ચા બનાવી દે. માં માટે બોલવાનું હોય ને તો શબ્દો જ ઓછા પડે. બધાયને કહ્યું
કે મા વિશે લખો, ત્યારે ખાલી મેં મા લખીને છોડી દીધું. કારણ કે મા વિશે શું લખવું? મારી દુનિયા જ મા. મા જ્યારે લીલામાં પહોંચી ગઈ ત્યારે શાસ્ત્રીજી આવીને કહ્યું, તમારી બા બહુ ભગવદી હતા, આમ હતા, તેમ હતા. મંદિર પાસે શાસ્ત્રીજી ગયા. એ કે અહીંયા આવું એટલે તમારા મા યાદ આવ્યા મને. માગો પ્રભુ પાસે કાંઈક, એણે એટલું કર્યું છે. ત્યારે આપણે એ જ કહીએ, માએ મારા માટે એટલી દુઆ માંગી છે ને કે મારે પ્રભુ પાસે કાંઈ માંગવાનું રહેતું જ નથી. માએ મારા માટે એટલી દુઆ માંગી છે કે મારાની પાસે કંઈ માંગવાનું રહેતું જ નથી. અને માની વિશેષતા કેવી? આપણને ઊંઘાડીને ઊંઘે, આપણને જમાડીને જમે, આપણા નવા કપડાં લાવીને પૈસા હોય તો એ લાવે. આપણી લાગણીઓને ખીલવવા વાળી માં, દુનિયાને દેખાડવા વાળી માં. માં વિશે શું બોલવાનું હોય આપણે? મને છેલ્લે ઓલી જ વાત યાદ આવે કે માએ એટલા બધા દુઃખ વેઠા, તો છેલ્લે હું શોધવા ગયો કે માના દુઃખ શોધવા જાઉં. તો પેલા અભેરાય હતી, મેં અભેરાય ઉપર ગોઈતા, માળિયામાં ગોઈતા. પણ માએ એવી જગ્યાએ દુઃખ છુપાવ્યા કે આજની તારીખમાં મારી માના દુઃખને હું શોધી નથી શક્યો. તો મધર્સ ડે, ફાધર્સ ડે, આ બધા ડે ફોરેનમાં હોય. આપણે તો 365 દિવસ આ બધા ડે મંડાવવા માંડ્યા ને ત્યારથી જ્યાં વૃદ્ધાશ્રમ થયા, એટલે એક દિવસ મા બાપને જઈને મળી આવશે. એક દીકરો એના મા બાપ માટે ઘડિયાળ લઈ, મા બાપે કઈ વાની જરૂર નહોતી. આ ઘડિયાળ શું બતાવે? સમય. ઘડિયાળ તારી પાસે રાખ, એમાં જે સમય બતાવે છે ને એ થોડું અમને આપજે. એમાં જે સમય બતાવે છે ને એ થોડું અમને આપજે. અમને ઘડિયાળની જરૂર નથી, અમને તારા સમયની ને હૂંફની જરૂર છે. દીકરો જાય ત્યારે જય શ્રી કૃષ્ણ કરીને જાય ને આવીને પૂછે, જય શ્રી કૃષ્ણ, જયમાં શાક ભાવે એવો હતો ને? ઢોકળા બોકળા ખાવા હોય તો કહી દેવું. પછી બપોરનું ઠંડુ ખાધું હોય તો રાજી થઈ જાય. કારણ કે માં છીએ. માની માંગણી ન હોય, માની છોકરા પ્રત્યે લાગણી હોય. માંગણી હોય ને ત્યાં પ્રેમ તોલાઈ જાય, ત્રાજવે. પણ લાગણી હોય ને તો તુલસીનું પત્તું મૂકો ને તોય માં એ માં ને બીજા બધા વગડા નવા. જનનીની જોડ સખી નહીં જડે રેલો, ગંગાના નીર તો વધે ઘટે રેલો. માનો પ્રેમ તો 12 માસ જીવે ત્યાં સુધી. ઓલી પ્રેમિકાએ એના પ્રેમીને કીધું, તારી માનું કાળજું લઈ તો તારી સાથે લગ્ન કરો. ઘરે આવ્યો તો મૂંઝાણો તો માએ પૂછ્યું, હું થયું બેટા? એ કે બા આવું કીધું આને. અરે એ કે ગાંડા, એમાં શું? લે મારું કાળજું. કાળજું લઈને જાતો તો ને ઠેસ વાગી. કાળજું બોલ્યું, ખમ્મા મારા દીકરા, તને વાગ્યું તો નથી? આમાં માનો કોઈ પર્યાય નથી, પણ એ હોય છે ને ત્યારે આપણે સાચવી નથી શકતા. અને પછી ચંદનના હાર ચડાવી અને એમનો જન્મદિવસ ઉજવે, બધાને બોલાવીએ. એમની મરણ પછી ઉજવો એનો કાંઈ, તમે જીવતા ને ઉજવો.
તમને બધું જ મળશે, મા બાપ નહીં મળે. તો આજના સત્સંગના વિરામ આપીએ, કારણ કે આજે લૌકિક લીલાઓ છે બધી, સંસારમાં રહીને શ્યામને બધે જુઓ, ઘણું ના ગમતું પણ કરવું પડે. રોજ જમવાનો ઠાકોરજીને ધરાવેલો થાળ હોય, પણ કોઈક વાર બાર ગામ ગયા હોય ને તો કાંઈ ન મળે ને તો 3 દિનનો ટાઢો રોટલો ખાવો પડે. એમ સંસારમાં છે તો બધું ગમતું ના પણ થાય. ઘણી વાર સાજું થવું હોય તો 100 ઇન્જેક્શન લેવું પડે. એમાં બધું ઘણું નથી ગમતું, મન વ્યગ્ર થઈ જાય. પણ શ્યામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ રહીએ, મારા શ્યામને કાંઈ ન વર્તાઈએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ રહીએ. પ્રભુ અને આપણને વિશ્વાસ હોવો જોઈએ કે પ્રભુ અમારા હિતમાં હશે, એમ જ રાખશે. અમારા હિતનું નહીં હોય એ ઠાકોરજી ક્યારેય નહીં કરે. અમારી સમજ ઓછી છે, એમાં પ્રભુનો વાંક નથી. આજે જ હું ને આકાશ ત્યાં જતા હતા, તમારા પગ દુખે એટલે ગાડીમાં જ કહેતો હતો, એ કે મમ્મી ક્યાંક થોડુંક આપણું ધાર્યું ન થાય, ક્યાંક આપણને એમ હોય કે આ તો થઈ જ જવું જોઈએ, અને ના થાય ત્યારે કે બધા એમ કે અમારી હારે ઠાકોરજી આવું કરે છે. પણ ક્યારે આપણે એવું કરીએ છીએ કે બધાના કામ સફળ ના થતા હોય ને આપણા થતા હોય, 5માં આપણે પૂછાતા હોઈએ, બધા આપણને માન આપતો, ત્યારે આપણે એમ નથી કહેતા કે બધાને આવું માન મને જ મળે છે. સારું થાય તો મારી હોશિયારી, અને કાંઈ આવું થાય તો પ્રભુ મારી સાથે આવું કરે છે. તો સત્સંગમાં વિરામ લેવો ન ગમે, કારણ કે આ અસ્ખલિત ધારા વહેતી હોય. ઘણું બધું કેવું છે, પણ મજબૂરી બીજું નામ મહાત્મા ગાંધી. લૌકિકમાં જવું પડે તો જવું જ પડે. વલ્લભે એવું જ કહ્યું જ નથી ક્યાંય આપણા ધર્મને, આપણા ઠાકોરજીને, આપણા વલ્લભને પેલું કરીને કાંઈ કરવાનું નહીં. સંસારમાં રહીને શ્યામને ભજવાનું. તો નો હેપી મધર્સ ડે. માને તો વંદન જ હોય, માને તો ચરણ સ્પર્શ જ હોય. જે ઘરમાં છોકરાઓ મા બાપના ચરણ પકડી લે ને, એને બાર પછી ગામના પગ પકડવાની જરૂર નથી પડતી. આજ નહીં ધારાના વિરામ આપીએ, પણ આ ધારા બંધ નથી થઈ, ચાલુ જ છે. આજના દિવસે દરેક દુનિયામાં દરેક માને મારે ખૂબ વંદન, અને હુંય માં છું. તો મને માં હોવાનું ગૌરવ, પણ મને ગૌરવ એટલે જ હું ભારતની માં છું. ફોરેનમાં હોત તો છોકરો મને હેપી મધર્સ ડે કરીને બુકે દેવા આવત, ગિફ્ટ દેવા આવત. પણ વલ્લભે એવી કૃપા કરી કે મને જન્મ ભારતમાં આપ્યો, ભણી ગણી અને પરણી પણ ત્યાં, અને મારા બાળકો મને બા કહે ને. હવે તો લગભગ છોકરાઓ મમ્મીના બદલે છોકરાઓ બા કહે, એટલે એ લોકો એ મામાં જે મીઠાશ છે ને એ મમ્મીમાં નથી. નાના હતા ત્યારે અમે માં કે બા જ કહેતા હતા, અને કા બાપુજી ને કા કાકા. ભારતમાં જન્મવાનું, ભારતમાં હોવાનું, ભારતીય હોવાનું જે ગૌરવ છે, હિન્દુ હોવાનું જે ગૌરવ છે,
સનાતની હોવાનું જે ગૌરવ છે અને વૈષ્ણવ હોવાના ગૌરવની સાથે કુમારે છે કે બધાય વૈષ્ણવ નથી બનતા, જેને વલ્લભ સિલેક્ટ કરે છે, તો આપણે સિલેક્ટ કરેલા છીએ. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવત. મારા गुरुदेव ने दंडवत प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुना कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्भुजदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ व्रती गोपिकाओं ने मारा दंडवत प्रणाम. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભનખ ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. साधन और नहीं आत कली में जासो निवेरो. सूर का कहे त्रिविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી કૃષ્ણ.